તો જય શ્રી રામ સૌને, હું છું વલસાડી હિટલો ને અમે ચાલ્યા વેકડિયા. આજે દિવાળી ના ગિફ્ટ, તો મારે ગિફ્ટ પેક કરવાના હતા ગિફ્ટ પેપર માં. તો અમે આજે તો 3 જણા હતા એટલે અમે લઈ લીધી વનના ને અમે વનના લઈને નીકળી પડ્યા ને ગિફ્ટ પેક કરાવવા આપી દીધા ને અમે નીકળી આવ્યા. અમે ત્યાંથી નીકળ્યા ને ગુંડલા બ્રિજ પહોંચ્યા એટલે ત્યાં ટ્રાફિક લાગી ગયેલું હતું ને અમે જેમ તેમ ટ્રાફિક તો પાર કરી નાખ્યું. ટ્રાફિક પાર કરીને નીકળી આવ્યા અમે. પછી પ્રફુલભાઈ તો ટનાટન ગાડી ભગાવી ને અમે પહોંચી ગયા વેકડિયા ને હવે અમે ચાલ્યા મંદિરમાં ને હવે પહોંચી ગયા મંદિરમાં ને હવે તમને કરાવું હનુમાન દાદાના દર્શન. અમે દર્શન કરીને આવી ગયા મહાપ્રસાદની લાઈનમાં ને લાઈનમાં આવ્યા એટલે મને મળી ગયું મારું ભાણિયું ને અમે જમીને બહાર આવ્યા એટલે તો અમને કોણ મળી ગયું જોવો તો તમે મળી ગયો આપને કેવું રોક દેખાડો છે કે ને પછી એને મળીને મેં પાછો નીકળી આવ્યો કેમ કે અમારે જવાનું હતું પાછું કામ પર ને મેં પહોંચી ગયો ઓફિસ પર ને ઓફિસ પરથી પાછી એક્ટિવા લઈને નાનજી બાપુ હાટે નીકળી આવ્યો વલહાડ જવા ને મેં પહોંચી ગયો મહાલક્ષ્મી માર્બલમાં ને મારે ત્યાં થોડુંક કામ હતું ને પટાઈ લીધું ને અમે પાછા નીકળી આવ્યા ને અમે રસ્તામાં ધમણાચી હનુમાન દાદાના દર્શન કરવા જતા રહ્યા ને મેં લઈ લીધા ગાડી હારું લીંબુ મરચા ને અમે દર્શન કરીને ત્યાંથી નીકળી આવ્યા ને અમે પહોંચી ગયા ગિફ્ટ પેક કરવા આપેલા હતા ત્યાં ને અમે ગિફ્ટ લઈને પછી પાછા ત્યાંથી નીકળી આવ્યા ને પહોંચી ગયા ઓફિસ પર ને મેં ઘેરે ગયો એટલે તો કાકા એને પોલો તો નાચવાનું ચાલુ કરી રાખેલું ને કાકાને તો ફેવરિટ સોંગ વાગે એટલે તો કાકા ફૂલ ફોર્મમાં ને એના હાથે પોલું ને પરીઓ લાગલા બરોબર નાચવા હારું. જેવી મળશે તારા જેવી ચાલ સોરી રસ્તો કાપી લે ને તો એ લોકોનું તો મોજ મસ્તી કરતા રહો ને. હવે આપણે મળીએ બીજા વિડીયોમાં. ત્યાં સુધી સૌને જય શ્રી રામ.